રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સહજાનંદ સ્વામી મહારાજની જય. એક તમને માણાવદરની લીલા કહું, યાદ રાખશો ને, સાંભળવાનું નહીં, શ્રવણ મન જ નિધિધ્યાસ પછી સાક્ષાત્કાર થાય. એટલે માણાવદર અને અગતરાય ના પર્વતભાઈ એની વાત. સોરઠ દેશમાં મુસ્લિમ વસ્તી વધારે, એમાં માણાવદરમાં મુસ્લિમ પબ્લિક અને કડવા પાટીદારોનો સત્સંગ. પણ સત્સંગ બધો રામાનંદ સ્વામીનો. એ વખતે રામાનંદ સ્વામી ભારતભરની યાત્રા કરી આત્માનંદ સ્વામીને ગુરુ કર્યા. ત્યાર પછી રામાનુજાચાર્યથી દીક્ષા પામીને ત્યાં આશ્રમ કરેલો હતો લોજ ગામમાં. એના 28 સદાવ્રત હાલતા હતા. 52 ગામમાં સત્સંગ હતો. 60-70 સાધુ હતા અને આશ્રમ ચલાવતા હતા. દરિયાકાંઠો આયરોનું ગામ હતું. એના સત્સંગી અગતરાય, કાલવાણી, માણાવદર, મેઘપર, પીપલાણા, પંચાળા, ભાડેર બધે એના સત્સંગી હતા. જે અત્યારે શ્રીજી મહારાજના સત્સંગીઓ મોટા દેખાય છે નામ, એમાંથી મોટા ભાગના રામાનંદ સ્વામીના શિષ્યો હતા. એમાંનું આ એક માણાવદર. પણ સોરઠ દેશમાં મુસ્લિમ રાજાઓ હતા. માણાવદરમાં ગજેફર ખાન કરીને રાજા હતા. એના દીકરા કમાલદિલ ખાન હતા. જુનાગઢમાં અહમદ ખાન રાજા હતા. આ બધા એના ખંડિયા રાજા. અહમદ ખાનના દીકરા બહાદુર ખાન જવાહર રોડે આપણું મંદિર બનાવતા હતા. ગુણાતીતાનંદ સ્વામીને મુકાણા હતા. એક રાજા લોજ પાસે માંગરોળમાં વજરુદ્દીન રાજા હતા, જ્યાં મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું. માણાવદરના રાજાના હાળા બાટવામાં ધુલેખા હતા. એનો દીકરો કમાલદિલના મામા થતા. માણાવદર સ્ટેટ 24 ગામનો રાજા, જુનાગઢનો ખંડિયો રાજા. અને ફળદ્રુપ જમીન, ઓજદ, ઉબેણ, હિરેણ, ભાદર, મોટી મોટી ગિરનારમાંથી નીકળતી નદીઓનો પ્રવાહ મોટા ભાગની જમીનને તો રેલાણ કરી મૂકતી હતી. જેટલું ચોમાસામાં પાકે એ કરતાં શિયાળામાં વધારે પાકતું, કારણ રેલાણ થઈ જતું હતું. પણ માણાવદરમાં બાજુમાં નાની નદી હતી, ક્ષારવતી નદી. અને માણાવદરના હરિભક્તો રામાનંદ સ્વામીના શિષ્યો હતા. આલસી ઘાસી, મયારામ ભટ્ટ, પર્વતભાઈ અને ભીમભાઈ મારડિયા કડવા પાટીદારો હતા. પર્વતભાઈની પનારા અટકના હતા, ભીમભાઈની મારડિયા અટકના હતા. પણ બે હગા થતા હતા. પર્વતભાઈના બા ગંગાબા, બાપા કેશવ પટેલ, એનો દીકરો પર્વતભાઈ 1810ની સાલ સંવંતે એનો જન્મ હતો.
મહારાજ કરતાં 27 વર્ષ મોટા હતા પર્વતભાઈ. અને વાલા પટેલ અને જેતબાઈનો દીકરો ભીમભાઈ મારડિયા બહુ શૂરવીર ભક્ત, મુસ્લિમો કે દરબારોથી બીવે નહીં એવા. એને એક બેન હતા રાધાબા, એને પર્વતભાઈને વેરે પરણાવ્યા. અને પર્વતભાઈને એક બેન હતા મધુબા, એ ભીમભાઈ મારડિયાને વેરે પરણાઈ ગયેલા. બે હામ હામાં હાળા બનેવી થાય, પણ બે રામાનંદ સ્વામીના શિષ્ય એટલે એનો ફોટો જોવો ને તો સામસામાં બેઠેલો છે. બે આખી રાત વાતો કરે પ્રગટ ભગવાનની. નિરાવરણ દ્રષ્ટિના હરિભક્તો હતા પર્વતભાઈ. બાજુમાં વંથલીમાં કલ્યાણ બાપા હતા, 150 વીઘાનો ખાતેદાર. કલોલા અટકના કડવા પટેલ, બધા રામાનંદ સ્વામીના શિષ્યો એવા થઈ ગયા. 15 તો હાથીને સાધુ કરી મૂક્યા, એની કક્ષા કેટલી ઊંચી છે. કલ્યાણ બાપા કલોલા ચોરી કરવા આવ્યો એને કે તું ખડ વાટવા આવ્યો, પણ એટલે મારી ભગવાનની વાત સાંભળી કે પ્રગટ ભગવાનની, જો આવો પ્રગટ ભગવાન થયા છે કે પૃથ્વી ઉપર, અને અહીં વિચરે છે સ્વામિનારાયણના નામે. લે હું તને ખડ વઢાવું. સોરવા આવ્યો એને પોતાનું ખડ વઢાવીને ગાહડી ભરાવી કે ઘડીક મારી વાત સાંભળ. કેવો વાતનો કરનારો, એની કેવી વાત એને આવડતી છે. એટલે એના પેટમાં ભગવાન ઘાલી દે. તો એ 15 હાથીને હારે આખો દી વાતો કરે તો એ કંઈક હરિભગત થઈને સાધુ થયા હશે ને. કળિયું હાંકતા હોય ત્યારે વાહે જીવડા ઉડે ભીની ભોમાં, વાહે સકલ્યા બગલા કાબર્યું જીવડા ખાવા હાટું આવે ત્યારે કલ્યાણ બાપા કલોલા કળિયું હાંકતા હાંકતા કીર્તન ગાતા હોય. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. સકલ્યા કાબર્યું ને બગલા જીવડા ખાતા ભૂલી જતા હતા. આ કેવડી કક્ષાના હરિભક્તો છે. આવા સોરઠ દેશના હરિભક્તોમાં પર્વતભાઈનો જન્મ માણાવદરમાં થયો. એ બે જ્ઞાતિના અટકના પટેલો માણાવદર રહેતા હતા. એ વખતે રામાનંદ સ્વામી 52 ગામમાં સત્સંગ, 28 ગામમાં સદાવ્રત, એમાં જુદા જુદા ગામમાં કૃષ્ણના ઉપાસક એટલે એ જન્માષ્ટમીના સમયા કરતા હતા મોટા. માણાવદરમાં કર્યો. હવે માણાવદરનો સમયો કર્યો ત્યારે પર્વતભાઈ એમ કે એક તો જાણે કૃષ્ણ ભગવાન, રામાનંદ સ્વામીને પાછા ભગવાન કે બે થયા. પાછા પર્વતભાઈ એમ કે ત્રીજો ભગવાન એ કે જનોય લેશે, અત્યારે જનોય લેશે. હવે આ ઓલો ગજેફર ખાનનો દીવાન હતો, એ પાછો બ્રાહ્મણ હતો, દુર્ગા પ્રસાદ. એ વિચાર કરે કે આ દીવાન બધું રાજા દઈ દે, એ ગમે નહીં દીવાનને. એવા 8 દીવાન ઊંધા હતા મહારાજ વખતે. એની 8ની કથાઓ જુદી જુદી છે, ક્યારેક લેશો. એ દીવાન ગજેફર ખાનના દીકરો કમાલદિલ ખાન એને ચડાવ્યો. કમાલદિલ ખાન થોડાક રજોગુણી હતા. 60 કોરીના 2 કૂતરા રાખતો હતો તેદી. હા, અને આણે જન્માષ્ટમીનો સમયો કર્યોમાં વાત કરી કે ભગવાન પ્રગટ થયો છે છપૈયામાં, અને ત્યાં જનોય લેશે.
થોડાક વર્ષ વનમાં વિચરણ કરીને અહીં પધારવાના છે. ઓલો દુર્ગા પ્રસાદને જડી ગયું. એ કે કૃષ્ણ ભગવાન, પછી રામાનંદ સ્વામી ભગવાન, ઓળિયા પર્વતભાઈ ત્રીજો ભગવાન લેવા અને ગામમાં રહેવા ન દેવા, આપણા હલ્લાનું કાંઈ હાલવા નહીં દે. એટલે એને નિર્ણય કર્યો આને ગામ બહાર કાઢો. નક્કી કર્યું પર્વતભાઈને ભીમભાઈને ગામ બહાર કાઢવાનો. અને કહી દીધું તમે હવે બીજે જમીન ખેડવા વયા જજો, અહીં અમારા રાજમાં નહીં. કાલવાણી જઈને રહ્યા. થોડોક સમય રહ્યા ત્યાં ન્યાય રાજાએ બીજા રાજાને ખંડિયા રાજાને ચડાવ્યા. કે ન્યાય એને ન રાખતા તો બહુ નકામા છે કે કેટલાય ભગવાન ઊભા કર્યા છે કે ન્યાયથી કાઢ્યા. 1845માં જન્માષ્ટમીનો સમયો કરીને પર્વતભાઈની નીકળી ગયા, કાલવાણી ગયા. હારે મયારામ ભટ્ટ એના મિત્ર ઈ ગયા. આલસી ઘાસી તો ક્યાં જાય? ઘાણીનો ધંધો તેલ કાઢવાનો. ઘાણીના ખાડ માથે બેઠા બેઠા તીર આમ ખુશી રાખે. ઘાણી ઉકેરાય, બળદ હાલતો હોય 4 વાગ્યાના સુમારે. એ વખતે એ કીર્તન ગાય. સર્વે સખી જીવાના જોવાને ચાલો રે શેરડીમાં, આવે લટકન તો લાલો રે એવી શોભા, મુખે વર્ણાવીનો જાય રે જેને ગાડા વાળો નીકળ્યો. એ કે એ અતારમાં હું બરાડા નાખ્યા. આલસી ઘાસી કે એલા એ તને કઈ ખબર છે કે નહીં મને કોણ મળ્યો છે? આવડો કેફ. 4 વાગ્યાના સુમારે જાગીને કીર્તન ગાતો હોય ને કોઈ મહારાજનું વાંકું બોલે ત્યારે એમ કહી દે કે જવા દે ગાડાવાળા, તને કાંઈ ખબર ન પડે. આવા ભક્તો હતા. ખારી નદીમાં નાવા જાય, કડે પગ દઈને, પડછદ મોટું શરીર, મોટું જબરું માથું. મહારાજ એની ઉપર ચડીને ધુબકા મારે, પાછા કડે પાન્યું ભરાવે. ચાલ મેરા ઘોડા એ કે. આલસી ઘાસી કેવી રમૂજ કરે એ તો જુઓ. એ કે સાના માના બેહો ને કર, આ પાણામાં પસાડીશ તો રામ રમી જવાય એ કે. આવી મહારાજ હારે રમજ કરતા હતા. અહીંયા પર્વતભાઈની રહેવા આવ્યા, કાલવાણી નેલી કાઢ્યા, અગતરાય રહેવા ગયા. પર્વતભાઈને 5 દીકરા હતા. માવજી, મૂળજી, મેઘજી, કાનજી ને અરજણ. મેઘજી નાનો, બધાયના નામ કૃષ્ણ ભગવાન ઉપર હતા. જશોદાએ પાડેલા મારો માવજી આવ્યો ને મારો કાનજી આવ્યો ને મારો વાલજી આવ્યો ને મારો નાનજી આવ્યો. એ શબ્દો બધા જશોદાના છે, કૃષ્ણ પરત્વેના નામ. મેઘજી નાનો એને અહીં રાખેલા. એમાં હારા હરિભગતનો દ્રોહ કર્યો એટલે ઉપરા ઉપરી કાળ ઉપર કાળ ટાટકવા માંડ્યા. સોરઠ દેશ પણ વરસાદ વિના શું થાય? ઓજાદ ઉબેણ, હિરણ, ભાદર બધી નદીઓ કોરી, અવિચળ નદીઓ કોરી થઈ ગઈ. રાજાએ વાત કરી કે આ આમ કેમ થયું? એટલું બધું દાન દઈએ છીએ અને આવું થયું શું કામ? બધા જોશીને ને વૈદોને બધાને ભેગા કર્યા, બ્રાહ્મણોને. જોવો તો કે કોઈ મોટાનો અપરાધ કર્યો હશે, નકર આવું ન થાય. તે રાજા કે હા અપરાધ તો કરાવ્યો છે કે. કોણે? દુર્ગા પ્રસાદે, દીવાને. હું આ હારા હારા હરિભગત હતા એવાને બિચારાને કાઢ્યા અહીંથી. તે કે જાઓ પાછા બોલાવો. ગજેફર ખાન કે તારે માનવું ન જોઈએ ને? તે કે પણ આ દીવાને કીધું. અરે પાછા બોલાવો. માણસો મોકલ્યા. પર્વતભાઈને બોલાવા ગયા અગતરાયમાં. પર્વતભાઈ કે હવે મારી ઉંમર થઈ ગઈ, હવે હું નહીં આવું, હું અહીંયા ભજન કરીશ, મારી સેવામાં મેઘજી રહેશે અને તમે મારા બીજા છોકરાને લઈ જાઓ.
તેદુથી પરોદભાઈના પનારા અટકના બધા જ પટેલો માણાવદરમાં છે. અને ભીમભાઈ મારડિયાના મારડિયા કુળ બધું અગતરાયમાં છે. આપણે કહીએ ને પરોદભાઈ અગતરાયને પણ એ છેલ્લે આખું અગતરાય અત્યારે મારડિયા પરિવાર છે. બનાવ એવો બન્યો, ગજેફર ખાન કાળ પડ્યો અને જુનાગઢ જવાહર રોડે મંદિર કરવા માટે મહારાજે સભા ભરીને ગુણાતીતાનંદ સ્વામીને મોકલ્યા. કોઈ હારે ન ગયું, જોરા ભગત ગયા, એને પાક આપી દીધી હતી મહારાજે. એક બે સાધુ ગયા, પણ ત્યાં જઈને બ્રહ્મરૂપ દશાની વાતો કરવા લાગ્યા ને 300 સાધુ 40 વર્ષમાં કર્યા એણે. 50 પાળા બ્રહ્મચારી જોદાર, 90 તો લોટિયા સાધુ થયા હતા. લોટ ડોઈને મીઠું નાખીને પી જાય, આવા 90 હતા. કેવડો સત્સંગ કરાવ્યો છે. એ બ્રહ્મના પડછંદા આજે વાગે ત્યાં. જુનાગઢનો સાધુ પુરુષોત્તમપણા રૂપ હોય, ઉપાસનાવાળા હોય. બનાવ એવો બન્યો, ગુણાતીતાનંદ સ્વામી મંદિર કરે પણ કાંઈ પૈસો ન મળે. કાળવો નદી છે, ધોમ આવે, હોપટ ન જવાય એવી નદી, આમ નાની પણ ઊંધે માથે ગિરનાર ઉપરથી આવે, એમાં પાણા ઢળડાઈને આવે. એ લઈને એને મંદિર કરતા હતા. ત્યાં દુર્ગા પ્રસાદનું કાંઈ હાલ્યું નહીં, એટલે વળી પાછો એણે વિરોધ કર્યો. પાણા લઈ ગયા છો એ બધા પાછા લાવી દેજો એ કે. હવે આ કે હવે પાણા ક્યાંથી લાવી દેવા, ક્યાં ગાડા નહીં, ક્યારે થાય. જવાહર રોડે મંદિર બાંધે. રાતમાં સંકલ્પ કર્યો ગુણાતીતાનંદ સ્વામી અને હારા સાધુએ બહેન. એ રાતમાં એવડો મોટો મેં આવ્યો, ગિરનારમાંથી અવડા પાણા તણાઈને આવીને કાળવા નદીના કાળવા શોખમાં ભેગા થયા. સવારમાં જઈને ગુણાતીતાનંદ સ્વામી ગયા, કચેરી ભરી. રાજાએ કે તમારા પાણા આવી ગયા, લઈ જજો એ કે. પણ જરાય કાંઈ ભોગવે નહીં, સારું ખાય નહીં એવા સાધુ. ગોદડી ઓઢીથી ખંભો બારો. ગજેફર ખાન એને ફાટલી ગોદડી વાળો બાવો કહેતા હતા. એના દીકરા કમાલદીનને ગયેલા. કમાલદીન કે હા, આને ફાટલી ગોદડી વાળો, એટલા બધા બાવા ભેગા કર્યા, ખાહે હું. એને માણું માપ લખી આપ. 24 ગામનો રાજા, બધાય ખેડૂતનું માણું માપ એના 4th ભાગમાંથી દઈ દેવાનું જુનાગઢ જવાહર મંદિરને. ખાણો દાણો ને ખૂટે નહીં. પછી એમાં કાળ પડ્યો 69. કરવું શું? પછી વિચાર કર્યો, એટલે કમાલદીન કે ઓલો ફાટલી ગોદડી વાળો શું ખાય? એ આવું માણું માપ નો હાલે કે એને જમીન લખી દે. કેટલી બાપુ? 200 વીઘા જમીનની પાટીને 40 વીઘાની વાડી લખી દે. એ કે સાધુ ભૂખ્યો રે, મારા રાજમાં ન હાલે. એ લખી દીધું. આવો દયાળુ હતા ગજેફર ખાન રાજા. એ ગામમાં મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ બે રહેતા હતા, પણ બે સમાધિનિષ્ઠ હતા. 3 જણાએ નક્કી કર્યું તો મયારામ ભટ્ટ આલસી ઘાસી અને પરોદભાઈએ હથિયાળીમાં એ કે લક્ષ્મીજી ઝાંઝર ખખડાવતી હોય તો એ કે રામાનંદ સ્વામી સિવાય બીજાને ભગવાન ન માનવો. આનું નામ ભગવાનનો નિશ્ચય કહેવાય. બનાવ એવો બન્યો, સહજાનંદ સ્વામી પધાર્યા વર્ણી વેશે. રામાનંદ સ્વામી કે આ ભગવાન છે, હું તો ડૂગડૂગીનો વગાડનારો સૌ, પણ જેને પાકો નિશ્ચય થયો ને એને ફેરવતા વાર લાગે. આપણે કોઈનો નહોતો એટલે હબદીન સહજાનંદનો થયો. મુક્તાનંદ સ્વામીને ફરતા વાર લાગી હતી. આ બધાને ન ફરે એમ થયેલો હતો પાકો સ્ટીલ કાસ્ટ, હોળવાલા સોના જેવી વાત હતી. એ મયારામ ભટ્ટ ને ગોવિંદરામ ભટ્ટ રહેતા. ગોવિંદરામ ભટ્ટ રાત્રિ દિવસ ધ્યાનમાં રહેતા. મયારામ ભટ્ટ અહીંની હારે ફર્યા કરે, મહારાજની હારે પત્ર વેવે. અહીંથી બુરાનપુર દઈ આવો, ખાણ ગામ સુધી પત્ર દેવા જવા, એટલે રાજસ્થાનમાં કેટલું અઘરું.
પણ એની માં કેવા હશે ભગવાન જાણે. એના છોકરા બે એવા શાળી ગાવ હાલે એક દીમાં 1.5 કિલોમીટર થાય, 3 દેહમાં પગી જાય. જુનાગઢના અહીંથી હાલીને એક જણો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને સાંભળવા છે, દર મહિને જતો. રણછોડ ભગત રામપુરા હાલીને કાલીને ગયા, અમને ખબર છે. અઘરું છે. ગોવિંદરામ ધ્યાનમાં બે મયારામ ભટ્ટ આવ્યા. વાડીનો બાજરો ભટ્ટવાડીમાં ઊભો, ડુંડા ડોલ્યું લે. 22 જણાને લઈને પડખેથી મારા સંઘ લઈને જતા હતા માણાવદર. એટલે આ બાજરો કોનો હે કે હાંધાઈના વઢાઈ ગયા, લણાઈ ગયા, આ સકલ્યા ખાય. મયારામ ભટ્ટે એમ ન કીધું કે મારી વાડી છે. પૂછ્યું ત્યારે કીધું મહારાજ અમારું ખેતર છે. અરે પણ આ ખાહે હું ગોવિંદરામ? ન્યાય ઘોડા ઊભા રખાવ્યા. કાઠી દરબારોને ગામમાંથી દાંતડા બાવી લઈ આવ્યા. કાઠી દરબારોને એના ફેંટાના કાપા વળાવ્યા અને બાજરો લણાવ્યો. જેમ કરજીસરના ગોવિંદભાઈનો લણાવ્યો. એ એક સત્સંગ કરવા જતા હતા, એનોય રહી ગયો તો એનોય લણાવ્યો. અહીંયા હાલ ઘોડે આમાં પરના કરશન બાંભણિયાનોય લણાવ્યો. બાજરા લણાવી આપણે બાજરો ન દે, વિશ્વાસ જોઈ બનાવ એવો બન્યો. એ ડુંડા લણાવીને ઘરે નાખ્યા. મયારામ ભટકે તું નકરો ધ્યાનમાં રહે, આ મહારાજને કાઠી દરબારો પાસે બાજરો લણાવ્યો. તે કે તારે કાંઈ ધ્યાન દેવું નહીં, કાંઈ નહીં. એ કે હજી રાત રહેતા ત્યાં વહેલા જાગીને ગોવિંદરામ ફાટલી ગોદડી હતી એ પહેરી ગળામાં, અને ગાયને દેવાનો પાવરો જૂનો હતો એ પહેર્યો માથે. એ કે આ ટોપી ને આ અલ્ફી. એ કે આ હાલ્યો. ખડકીએ પગ્યા ત્યાં મયારામ ભટ્ટ જાગ્યા. એ કે લાગ ગોવિંદરામ ક્યાં? તે કે છોકરા તને ભણાવ્યા જાય. એ કે આ લે. એ કે હું તો એમ માનતો હતો કે કાંઈ કરતો નહીં, આ તો ધ્યાનમાં રહેતો લાગે. આવા મા દીકરો તૈણી હતા એ ગામમાં. આલસી ઘાસી આવા, મયારામ ભટ્ટ આવા, ભીમભાઈ મારડિયા, પર્વતભાઈ આવા. અગતરાયમાં પર્વતભાઈ રહેતા હતા. મેઘજીને એમાં મેઘજીના લગ્ન આવ્યા. કે લગ્નમાં મેઘજીની જાન જોડવાની, મેઘજી કાયમ પર્વતભાઈને બાપા કે, અને મહારાજને એ કાકા કે. આવો ભાવ. જાન જોડવાની થઈ કે જાનડીની વસાડ વરરાજાને બેહવાનું હોય ને, કે પર્વતભાઈને એનો છોકરો મેઘજી કે બાપા કાકો પડખે બેહે તો જાઓ ને કે નહીં. લે હવે જાનડીની વસાડ બધી જાનડીઓ આવી ગયું, કહી ગયું કે ભાઈ જો જ્યાં ત્યાંથી પણતો હોય તો પડખે બેહાર્યા મહારાજને. જાન લઈને ગયા. સાજન માજન બધા ભેગા થયા ને માંડવા નખાણેલા હોય એમાં વરરાજાને પધરાવાનો થયો. ત્યાં મેઘજી કે કાકો પડકે બેહે તો એ નગર નહીં. એટલે જાનૈયાને માંડવ્યા કે પણ કઈ ભાઈ માંડવામાં થોડું હોય. એ કે બે ને એ કે ઘડીક ભલે ને બેઠા. એ કે નાખો ને બાજોટ. કલરિંગ બાજોટ નાખ્યો, ઉપર ધડકી નાખી. મહારાજને બેહાર્યા, અહીંયા મેઘજીને બેહાર્યો. વેવાઈ કેવો ગોત્યો હશે પર્વતભાઈએ. વેવાઈને નિષ્ઠાવાળો ભક્ત બનાવી દીધા. કન્યા પધરાવાની થઈ. કન્યા પધરાવો સાવધાન. બનાવ એવો બન્યો. એની માં કેવી હશે? મેઘજીના પત્ની કેસરબાઈની માં કેવી હશે? 2 મૂર્ત્યા હારે કોઈ દીકરીને માંડવામાં મોકલે? જગત સૃષ્ટિનો કાયદો થયો તેદુનો આજ સુધીમાં આવું નહીં બન્યું હોય. એ કે ભલે ને ભગવાન છે ને, એ કે બીજાને પરણે કરતા ભગવાન હું ખોટો. બેયની હારે ફેરા ફેરવા. એ જાન લઈને પાછા આવ્યા અગતરાય. એમાં ફટાકડા ફોડ્યા. મોટા ખેડૂત 1.5 વીઘાના ખાતેદાર, 3 ગામમાં જમીન. માણાવદર અગતરાયના કાલવાણીમાં, આજ કાલવાણી મંદિર છે એ 500 પરમહંસની વાડીમાં. એ જ વાડીમાં 500 પરમહંસને
નંદ કર્યા હતા. સભા થઈ હતી એ જ વાડી ભરવતભાઈની, ત્યાં કૂવો પ્રસાદીનો, અને અહીં આગતરાયમાં ધોળિયો આંબો પ્રસાદીનો, વાડી પ્રસાદીની, એના ઘર છે એ સાંખ્યોગી બહેનોના પ્રસાદીના. એ ગામમાં આ ફટાકડા ફોડ્યા મોટા ખેડૂ, એમાં ફટાકડાનું હાળું કંઈક પૂતળિયું ઉડ્યું ને કણ, તે મહારાજની આંખમાં પડ્યું. મીંડા રાડ્યું નાખવા, એ કે બળે છે, આંખ બળે છે, આંહોડા વૈયા જાય. જાનવાળાનું એક કોઈ જાન ને આણપાત થયો દેખીરો, કરવું હું? એ કે કણું કાઢતા કોને આવડે? દેખીરો છો, બધાને બોલાવા ગયા, ગામમાં કોઈ કણું કાઢવા વાળે નહીં. મને ઈંટનું કણું પડ્યું હતું, હું ઠેઠ કુંભણ ગયો તો તે નીકળ્યું હતું હણોલ. એમાં આ તો ભાઈ આખે કોણ બોલાવા જાય? ઘોડી લઈને જાય, બોલાવે, વાર લાગે. હવે આને લીલા કરવી અને હું રાડ્યું મીંડ્યા નાખવા, બળે છે, બળે છે. તે નવોઢા સ્ત્રી પરણીને આવ્યા એ કેસરબા કે મહારાજ કણું કાઢતા મને આવડે, પણ જો મહારાજ હા પાડે તો બાઈને અડવા દે તો થાય ને. હવે ભાઈને દરજીને તો ભાઈ ડૉક્ટર વાલા હા પાડે. કેસરબાઈએ માથે હાથ મૂક્યો. અનંત કોટી બ્રહ્માંડના આધાર બધાની માથે હાથ મૂકે, એની માથે આ બાય હાથ મૂકે. ઊંચો પડાળ પોપચો ઊંચો કરીને જીભે કરીને કણું કાઢ્યું. આની લીલા તો જુઓ. ઊભા થઈને કે મને હેઠો કરી મૂક્યો. એ કેસરબાને એમ ન ચૂકાનું કણું ન કાઢી દેવાય. અને જ્યારે એને ફૂલેકું કાઢવું હતું જ્યારે જાન પહેલાં, ત્યારે આ કે અમારે કાઢવું હતું. એટલે આપણને કાંઈ વરાજાનું હોય તે કે તમારે ક્યાં કન્યા થઈ કે ગોતો નહીં, કે તે કે કન્યા નો જ કાંઈ નહીં, એમની કાઢો. એમની ફૂલેકું ગામમાં કાઢ્યું. પૈસા વધે તો એ કે બધા મહારાજને પગે લાગે. હાકરનો પડો હોય, નાળિયેર હોય, રૂપિયો હોય, હવા રૂપિયો હોય, ને વધુ જ કંઈ એવી દયા નહોતી મહારાજની. પૈસા થયા એમાં કાંઈક હેત ભરેલું હોય હરિભક્તોનું. ગોવિંદરામના દીકરા મોટા થઈ ગયા હતા, જનોય નહોતી દીધી. તે આ પૈસાની ગોવિંદરામના બે દીકરાને જનોય દેજો એમ કહી દીધું હતું. મહારાજે જનોઈઓ ઘણી જગ્યાએ દીધી. વાડીમાં હળ આંકતા હતા, એક મોર ને એક વાહે. પર્વતભાઈ આગળ હતા, વાહે એનો હાથી હતો. જોટાનું હળ હાલતું હતું, 1.5 વીઘા જમીન હોય એટલે બધી બે હળ તો હોય ને. એમાં 10 વાગ્યાના સુમારે એ માનસી સાલું ઉઘાડી આંખીએ, એમાં ખરીપ્યો વાહે વાળાએ આમ કોણીએ અડાડ્યો. તરા હું જાય હાથી એ કે એમાં મટલી હાથમાં નાની ટાઢી દહીંની લઈ મહારાજને દહીં ધરાવતા હતા. એમાં માટલી પડી હળની હાલ માથે અને ફાટી ગઈ, દહીં વેરાણું. આજ એ જગ્યાએ ચરણારવીને દેરી કરીને પધરાવ્યા. જાઓ દર્શન કરજો. કેવડી મોટી સ્થિતિ. એનો છોકરો કે જાત્રે જવું. એને બાપા કે હવે આઈને મહારાજ આવે છે ને હવે ક્યાં જાય? તે કે મારે જવું છે 4 ધામની યાત્રા. ગામની બહાર નીકળ્યો ત્યાં નાના નાના 24 છોકરા હામા મળ્યા. એટલે ક્યાં હે કે આ બધા કાંઈ નાની નાની ધોતી માથે મોરની પીસી ખોસેલી ને આ બધા ક્યાં જાઓ છો? એ કે પર્વતભાઈના દર્શન. એ કે હા હા હા, મારા બાપના દર્શને 24 અવતાર આવતા હોય તો ભાઈ મારે શું કામ છે? 4 ધામની યાત્રા પડી મૂકીને આવીને બાપને દંડવત કરવા લાગ્યો. કેમ એલા? તો કે હવે નહીં, કે આ તો બધું નિષ્ઠા હોય તો થાય. ભગવાન નિષ્ઠા વિના કોઈને સુખ દેતો નથી. આપણને સંતોષ થાય કે હું મંદિરે જાઉં છું, મંગળા કરું છું, ધૂન કરું છું, સભામાં બેહું છું. અંતરે શાંતિનો ઉપાય જડ્યા વિના કામ થાય એવું નથી. આ શ્રવણ મનન નિધિધ્યાસ પછી સાક્ષાત્કાર થાય. શ્રવણ તો કર્યું, એનું મનન ક્યાં કર્યું?
દેહના જાળવા, હગાના છોકરા, હગાના ધંધા, આપણા છોકરા શું કરે છે એ બધું જ યાદ રહે. આ ભગવાનની વાત યાદ ન રહે. જો આ અમાયિક છે, માયિક આખી અમાયિક. ભગવાન અમાયિક એવું ધામ એને પામવું છે. એ ક્યારે થાય? માણાવદર ગામમાં 10 જોડી શરણારવીન, કૂવો પ્રસાદીનો, કોહનું પૈડું ને માંસ, ઢોલ્યો, એક લાલજી પ્રસાદીના, છત્રી પ્રસાદીની ત્યાં જન્માષ્ટમીનો સમયો કાયમ મહારાજે કરતા, રામાનંદ સ્વામી કરતા, મયારામ ભટ્ટનું ઘર, બાજરાવાળી ભટ્ટવાડી, ક્ષારવતી નદી, આટલું પ્રસાદીનું માણાવદરમાં, અગતરાયમાં, કાલવાણીમાં સમાધિ કરાવી, માંગરોળમાં, લોજ, પંચાળા, પીપલાણા, મેઘપર, આખા, ભાડેર, ફરેણી, ધોરાજી, જેતપુર, આ જુનાગઢની પંથીથી છે હરિભક્તો. 2-5 વર્ષે એકવાર જવું જ જોઈએ. સોરઠ બહુ વાલો હતો મહારાજને, એને જવું હતું સોરઠમાં. અને અહીંયા તેડું કરેલું, કઈ મૂકેલું 3 સમયા, પીપળી, વડથલ ને તવરા. વડથલ, પીપળી, તવરા કાયા રે, થયા સમયા પોતે નો આવ્યા રે. મોટો સંઘ લઈને ગઢડાથી નીકળ્યા, નાવડા પહોંચ્યા. ત્યાં તો ધુખારી ઉડી આવે ને વાવાઝોડું આવ્યું ને વરસાદ, અને હાલની રેત ઉડીને આંખમાં પડે. ઘોડા ઊભા રહી ગયા. વળતે ઓલે કરીને મહારાજ કે હવે નથી જવું. એક જણો ખેપ્યો, જઈને કહી આવો મુક્તાનંદ સ્વામીને ઝુલાવજો, જમાડજો ને વાઘા પહેરાવજો ને એવું કરજો. પણ અમે નહીં આવી. સોરઠ સાંભળ્યો તો હરિભક્તો, એટલે નકર ખેપ્યાનો ઘોડો જાય કેવા, એને દુખાર કે વાવાઝોડું ન નડે, અને આ બાપના બધા ઘોડા નડે. આતે ભાઈ આવી લીલા કરી છે, વિચારીએ તો ખબર પડે. માણાવદર સ્ટેટ મુસ્લિમ રાજાઓએ 200 રાજા થઈ ગયા. એમાં કેટલાય મુસ્લિમ રાજા હતા. મહારાજને આવી રીતે બહુ હાંચવા, સત્સંગી થયા અને ખૂબ મદદ કરેલી છે. સહજાનંદ સ્વામી મહારાજ